જય માતાજી, જય સતારામ બાપા, હર હર મહાદેવ. દૂધનો છાશ લેવા ગયા હતા, દૂધને છાશ લાવી દીધું. બહાર જવા માટે નીકળી ગયા છે. વરસાદ તો આવે એવું છે જ. કપડા બીજા ચેન્જ કરી દીધા પડ્યા છે ને. આ બેગ લાવી આપણે જોઈ લો. જય માતાજી, જય સતારામ બાપા, હર હર મહાદેવ. ભાઈ આજ તો છે ને રવિવાર હતો, તો આજ તો આપણે મોડા મોડા ઉઠ્યા છે. મારા ખ્યાલથી 11 વાગ્યા જેવા ઉઠ્યા છે. મોડા એટલે આજે ઓફિસ જવાનું તો બધાને રજા હતી, તો હોઈ જ્યાં તો મોડા ઉઠ્યા છીએ 11 વાગ્યા જેવા. હવે ચા બીજી પી લીધી, નાઈ પછી ખાવા બીજું ખાઈ અને બહાર જઈએ. અને પછી કંઈ પ્લાનિંગ તો નથી જ આજનું, કશું જ પ્લાનિંગ નહીં, ક્યાં જવું ક્યાં નહીં, પણ તોય પણ જોઈ લઈએ પછી શું શેર થાય. ચલો મળીએ. તો ગાઈઝ આપણે તો નાઈ ધોઈ તૈયાર થઈને બેઠા છીએ. જમવાનું રેડી થાય એટલે પછી જમી લઈએ. અને ક્યાંક બહાર જવું છે, પછી જઈએ. હજી કંઈ નક્કી નહીં કરી ક્યાં જવું. રવિવાર છે તો ક્યાંક તો જવું પડશે, કેમ કે અહીંયા બેઠા બેઠા કંટાળી જવા છે ઘરે. જઈએ મોડા બહાર ક્યાંક. તો ગાઈઝ આપણે છે ને દૂધનો છાશ લેવા ગયા હતા, તો દૂધને છાશ લાવી દીધું. કેમ કે આપણે થેલીયાનું જ પીએ છીએ, કેમ કે તબેલાવાળા જોડે બંધાઈએ. પણ તબેલાવાળા જોડે એવું શું છે કે પાવડરનું એવું બધું બનાવીને આપતા હોય, એ નહીં બનશે. આ સારું થઈ ગયા, ગેરંટી તો ખરી. વરસાદ તો જોરદાર અંધાર્યો છે, જોરદાર આવવાના મૂડમાં છે વરસાદ આજે. અને એવું છે ને કે વરસાદનું છે ને મેન હાલ તો તકલીફ એટલી છે ને, કપડાં સુકવવાની જ તકલીફ છે. જુગાડ કરી અને ઘરમાં જ્યાં ત્યાં બધા સુકવવા પડે છે કપડાં આવી રીતે. તો રવિવાર છે, કંટાળો આવે છે, બહાર જવું છે, પણ વરસાદ આવે એવું છે તો પછી બહાર કઈ રીતના જવું બેન વિચારીને બેઠો. જવું તો છે, વરસાદનું કાઠું કામ છે. તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને બહાર જવા માટે નીકળી ગયા છે. વરસાદ તો આવે એવું છે જ, વાતાવરણ તો છે જ વરસાદ આવે એવું. અંધાર્યું છે જોરદાર, પણ એનું તો છે જ કે રવિવાર હોય ને એટલે આવે જ. 2-3 દિવસ ચિંતા હતો, પણ આ શનિ રવિ આવે જ છે, ભલે આવતો. બહાર જવું છે, કામ છે તો જઈને આવી જઈએ ફટાફટ, વરસાદ આવે પહેલાં. તો ગાઈઝ આપણે છીએ ને અહીંયા બેગ લેવા આવ્યા હતા, તો બેગ તો લીધી, પણ હાથે એક ટી-શર્ટ પસંદ આવી ગઈ, તો ટી-શર્ટ લઈ લીધી. અને હવે ઊભા છીએ. અહીંયા જોરદાર વરસાદ ચાલુ છે, તો હવે અહીંયા થોડી વાર રોકાવું પડશે. અહીંયા પાણી બધું ભરાઈ ગયું છે અને વરસાદ છે ફૂલ. તો અહીંયા અંદર થોડી વાર બેસીએ, અંદર રોકાઈએ થોડી વાર, પછી થોડો વરસાદ રહે ને. ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા અને આવતા છે ને પલળીને આવ્યા ઘરે. અને બેગ લાવવાની હતી, બેગ આપણે લઈ લીધી, બેગ લાવી દીધી. અને તો પહેલાં તો છે ને પલળીને આવ્યા એટલે કપડાં બદલવા પડશે. કપડાં બીજા ચેન્જ કરી અને પછી હું તમને બેગ બતાવું. એટલે કે જે બેગ આપણે ગઈ વખતે જોઈ હતી કે આ 600 રૂપિયા કહેતા હતા બેગના, એ સેમ બેગ આપણે 200 રૂપિયામાં જ લાવી છે. એ સેમ બેગ આપણે 200 રૂપિયામાં લઈને આવ્યા. તમને બતાવું બેગ. પણ પહેલાં છે ને કપડાં કાઢીએ અને પછી ચેન્જ કરી પછી તમને બતાવું. તો કાંઈ જ આપણે કપડાં બીજા ચેન્જ કરી દીધા પડ્યા છે. અને છે ને આ બેગ લાવીએ આપણે, જોઈ લો. પેલી જગ્યાએ હતી એ સેમ જ બેગ છે, સેમ વસ્તુ. ત્યાં 600 રૂપિયા કહેતો હતો બેગના, અને આપણે અહીંયાથી 200માં લાવ્યું. ટી-શર્ટ નથી લેવી, પણ છતાં પણ ટી-શર્ટ લઈને આવ્યા છીએ. લેવા જાય બેગ ને આ ટી-શર્ટનો ખર્ચો કરીને આવી ગયા આપણે. ટી-શર્ટ બી લાવી દીધી છે ને. આજ તો સવારનો વરસાદ ચાલુ છે, સવારની વાતનો થોડો ચાલુ છે. આપણે છે ને ઉપર જઈને વિડીયો બનાવવા જવું હતું, પણ વરસાદ ચાલુ છે. વિડીયો શું બનાવીએ? વિડીયો બનાવવા હતા 1-2. આજ રવિવાર હતો તો રવિવારનું જ પ્લાનિંગ હતું, 1-2 વિડીયો બનાવીએ ઉપર જઈ. પણ વરસાદ એટલો છે ને, સવારનો ચાલુ જ છે, એટલે કંઈ સેટ નહીં થયું વિડીયો બનાવવાનું. 7 વાગી ગયા પણ હજુ કંઈ સેટ થયું જ નહીં વિડીયો બનાવવાનું ચાલુ વરસાદમાં. તો ગાઈઝ આપણે છે ને દીવાબત્તી કરી દીધી સાંજની ભગવાનની. અને આજે છે ને આલુ પરોઠાનો પ્રોગ્રામ છે, તો માવો બીજો બનાવી દીધો છે મસ્ત. અને આલુ પરોઠા બનાવવાના છે, મમ્મી બનાવશે અને મારે શેકવાના છે. તો આજે આલુ પરોઠાનો પ્રોગ્રામ છે, ખાવા હોય તો આવી જાઓ. જલ્દી આવજો ને પતી જાય. માવો તો મસ્ત બન્યો છે પરોઠા.
તો ગાઈસ આલુ પરોઠા ખાવા હોય તો આવી જાઓ. એકદમ મસ્ત બનાયા છે. કારીગર છે એકદમ ટકાટક. તો ખાવા હોય તો આવી જાઓ આલુ પરોઠા. એકદમ મસ્ત બની ગયું. આપણે જમવા બેસી ગયા. આલુ પરોઠા, દહીં અને આચાર. અને આ છે ને આપણે ચેક રવિવારની બહુચરાજી ગયો હતો ને ત્યાં પ્રસાદ લાવી ત્યારની હજી સુધી પડી છે. બોલો, મતલબ અમારે છે ને બધા ખાવાવાળા ઓલા છે. વસ્તુ પડી બગડી જાય પણ કોઈ ખાય નહીં એવું છે. ખાવામાં બધા મોળા છે. અને દહીં ને ખાઈ લઈએ પરોઠા. તો ગાઈસ આજે તો છે ને આખો દિવસ વરસાદ હતો તો ક્યાંય જવાનું નહીં કે ક્યાંય ગયા નહીં. બસ એક જ જગ્યાએ જવાનું. જવું તો એક બે જગ્યાએ પણ ક્યાંય જવાનું થયું ના. શું કે આખો દિવસ વરસાદ હતો તો ક્યાંય ફસ્યા નહીં. ઘરે હોઈ આખો દિવસ. આજનો આખો રવિવાર બગડ્યો વરસાદના લીધે. ચલો હવે બધાને જય માતાજી. ગુડ નાઇટ.